મેમ, પહેલાના સમયમાં આઈવીએફની જરૂરત નહોતી એટલી બધી, પણ હવે એવું સાંભળ્યું છે કે આઈવીએફની બહુ જરૂરિયાત વધી ગઈ છે. તો એની પાછળનું શું કારણ છે? આઈવીએફ વધી ગયું છે એની પાછળનું મુખ્ય કારણ એ છે કે આપણી જીવનશૈલી બદલાઈ ગઈ છે. હમ. પહેલાના જમાનામાં આપણું આહાર અલગ હતું, હા. બરાબર. ઘણા બધી ફિઝિકલ એક્ટિવિટી હતી જે અત્યારે નથી. નથી. બેઠાડું જીવન થઈ ગયું છે, એટલી કસરત નથી થતી, હમ. સ્ટ્રેસ વધી ગયું છે, જંક ફૂડનું કન્ઝમ્પશન વધી ગયું છે, બરાબર. ઊંઘ ઓછી થઈ ગઈ છે. રાઈટ. સાથે સાથે પુરુષમાં બી સ્પર્મ કાઉન્ટમાં બી ઘણા બધા ચેન્જીસ જોવા મળ્યા છે. એટલે મેલ ફેક્ટર પણ ઘણો વધી ગયો છે, જેના હા. કારણે નિસંતાનતા પણ વધી ગઈ છે. હા. સાથે સાથે પીસીઓડી જેવા ચેન્જીસ વધી ગયા છે સ્ત્રીમાં, એન્ડોમેટ્રિયોસિસ વધારે જોવા મળે છે. આ બધા વસ્તુના કારણે આઈવીએફ ની નીડ વધી ગઈ છે. બરાબર છે. સાથે સાથે બીજું એક પોઝિટિવ રીઝન એ બી છે કે આઈવીએફ વિશે લોકોમાં અવેરનેસ વધી ગઈ છે. હા. લોકો આજે જલ્દી સારવાર લેવા માંગે છે, ટાઈમલી સારવાર લેવા માંગે છે. પેલાના ટાઈમમાં એવું નહોતું, એ લોકો છુપાવતા હતા, એ લોકો શરમ અનુભવ કરતા હતા, લોકોને કહેતા નહોતા, બરાબર. હવે અવેરનેસ વધવાના કારણે આઈવીએફ ની નીડ વધી ગઈ છે અને આઈવીએફ ના રેટ્સ બી વધી ગયા છે. હા, અને મેમ એવું જોયું છે કે ઘણી વાર એવું સાંભળ્યું છે કે જેન્ટ્સમાં જો તમાકુ ખાતા હોય અથવા આલ્કોહોલ લેતા હોય તો એને લઈને એમને આ પ્રોબ્લેમ થાય કોઈ પણ જાતનો? 100% પ્રોબ્લેમ થાય, કેમ કે તમાકુ, આલ્કોહોલ એમાં એવા તત્વો છે કે જે શુક્રાણુને અફેક્ટ કરે. શુક્રાણુની મોટિલિટી, એનો કાઉન્ટ, મોટિલિટી એટલે એની આગળ વધવાની ક્ષમતા, એનો નંબર અને એ કેવા દેખાય છે, નોર્મલ છે, એબનોર્મલ છે, તો આ ત્રણ પરિબળોમાં તમાકુનો ઇફેક્ટ હોય છે. એટલે સ્મોકિંગ, આલ્કોહોલના કારણે ડેફિનેટલી સીમેનમાં આપણને ચેન્જીસ જોવા મળે છે અને શુક્રાણુની જે ક્વોલિટી છે એ નબળી થતી જાય છે. ને એના કારણે બી ઘણા પેશન્ટ અમે જોયા છે કે જે આવતા હોય છે, બાકી મેજર પ્રોબ્લેમ ન હોય, પણ આ રીઝનના કારણે આપણે આઈવીએફ ની ટ્રીટમેન્ટ એમને કરવી પડતી હોય છે. પેલાના સમયમાં પુરુષનો રોલ ખાલી 20% હતો કે 20% કેસીસમાં જ આપણને આઈવીએફ ની જરૂર પડતી હતી અગર પુરુષનો પ્રોબ્લેમ હોય તો. પણ હવેના સમયમાં 40% કેસીસમાં આપણે મેલ ફેક્ટર રિસ્પોન્સિબલ જોઈએ છે અને એના કારણે એને આઈવીએફ ની નીડ જરૂર પડે છે. ઓકે મેમ, આઈવીએફ કરાવતી વખતે કપલ્સમાં સૌથી વધારે કેવો ડર હોય છે? કઈ પ્રકારનો ડર જોવા મળે છે? એટલે દંપતીઓને ઈ ડર લાગતો હોય છે કે ભાઈ ફિમેલને ઈ ડર લાગે છે કે ભાઈ મને બહુ બધા ઇન્જેક્શન્સ લેવા પડશે, ઇન્જેક્શન મને દુખશે, કેટલા ઇન્જેક્શન્સ લેવા પડશે, બરાબર. તો હવે ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ ગઈ છે કે ઇન્જેક્શન્સ એટલા બધા પેઇનફુલ નથી હોતા, બરાબર. એની જે નીડલ હોય છે એ બહુ પાતળી હોય છે અને મોટા ભાગે 10 દિવસના ઇન્જેક્શન સફિશિયન્ટ હોય છે. પહેલાના ટાઈમમાં આપણે ઘણા બધા ઇન્જેક્શન્સ લેવા પડતા, 20 દિવસ, 25 દિવસના ઇન્જેક્શન્સ દેતા, પછી જઈને આપણે આઈવીએફ ની પ્રોસિજર કરતા. એટલે લોકોમાં એવો ડર છે કે ભાઈ આઈવીએફ કરશું એટલે બહુ બધા ઇન્જેક્શન્સ લેવા પડશે, દુખશે આપણને, બરાબર. પણ હવે એ ઘણું સારું થઈ ગયું છે, એટલું બધું ડિસ્કમ્ફર્ટ નથી રહેતું. અને રિસેન્ટલી જ એવી ટેકનોલોજી આવી ગઈ છે કે નીડલ લેસ ઇન્જેક્શન્સ આવવા માંડ્યા છે, કે જેની નીડલ જ નથી હોતી, એટલે એમાં પેઇન જ નથી હોતું, બરાબર. તો એનાથી ઘણું કમ્ફર્ટ લેવલ આવી ગયું છે અને એ ટેકનોલોજીને આપણે એક્સેપ્ટ કરી છે. થોડા ટાઈમમાં આપણે રાજકોટમાં બી નીડલ લેસ ઇન્જેક્શન્સ આવી જશે, બરાબર. અને એ વાઇડલી યુઝ થશે. અત્યારે બી યુઝ થાય જ છે, પણ એટલા બધા યુઝ નથી થતા. પણ એક ટાઈમ એવો આવશે કે ભાઈ આપણે આઈવીએફ પૂરેપૂરું નીડલ ફ્રી થઈ જશે, કે નીડલ લાગશે જ નહીં. બીજો ડર એ લોકોને, પેશન્ટ્સને એ હોય છે કે ઓવમ પિકઅપ પ્રોસિજર ટાઈમે એમને પ્રોબ્લેમ થશે, એમને પેઇન થશે કે નહીં, બરાબર. તો ઓવમ પિકઅપ પ્રોસિજર એક માઇનર પ્રોસિજર છે, ઓપરેશન ન કહી શકું એને. એમાં કોઈ સ્ટિચીસ આવતા નથી. એ આપણે થોડુંક ઘેરનું ઇન્જેક્શન આપીને કરતા હોય છે, જેથી કરીને એમને પેશન્ટને પેઇન ન થાય. અને આપણે સોનોગ્રાફીના ગાઈડન્સથી જેટલા બી બીજ બન્યા છે એનું આપણે ફ્લુઇડ ભેગું કરી અને એમાંથી આપણને એગ મળતું હોય છે, એટલે કે અંડકોષ મળતું હોય છે. આમાં આ પ્રોસિજર પછી 4 કલાકમાં પેશન્ટ એની જાતે ચાલીને ઘરે જઈ શકે છે. એની માટે કોઈ એટલો વધારે રેસ્ટની બી જરૂરત નથી. જે દિવસે પ્રોસિજર થયું હોય એ દિવસે થોડો રેસ્ટ લાગતો હોય છે અને બીજા દિવસથી જ એ એના પોતાનું કામ રિઝ્યુમ કરી શકે છે. એ વર્કિંગ હોય તો એનું જોબ પર બી જઈ શકે છે, બરાબર. તો એ બી એક મોટો ડર એ લોકોને હોય છે, પેઇન રિલેટેડ. મેમ, એક બીજો ડર પણ આપણે જોયો છે કે આઈવીએફ કરાવતા હોય તો કપલને એવો ડર હોય કે આ મારું જ બાળક હશે ને. ખાસ કરીને જેન્ટ્સમાં એ ડર બહુ હોય છે. તો આપણે કેવી રીતે અવેરનેસ લાવી શકીએ?
આજકાલ આ ઘણા બધા કપલ્સ અમને એક પ્રશ્ન પૂછે છે કે મેડમ આ અમારું જ બાળક હશે ને, હા. એના ડીએનએ મારી સાથે મેચ થશે મેચ કે થશે. હા. બરાબર. તો મોટા ભાગના આઈવીએફ સેન્ટર્સમાં આપણે પ્રોપર કન્સેન્ટ અને ડોક્યુમેન્ટેશન સાથે આગળ વધતા હોય છે હમ. અને એવી ટ્રાય કરીએ છીએ કે ભાઈ એ કપલનું જ ગેમેટ્સ હોય, એના જ રંગસૂત્રો હોય અને એના જ અંડકોશ અને શુક્રાણુ હોય. બરાબર. એવું બને જ નહીં કે ભાઈ આપણે એકબીજાનું મિક્સિંગ કરી થઈ. શકીએ. હા. અને ઈ નો થાય, હ્યુમન એરર નો થાય એની માટે આપણે ડબલ વિટનેસિંગ સિસ્ટમ યુઝ કરતા હોઈએ છે, જેના કારણે આ હ્યુમન એરર નો થાય. હમ. અને કદાચ એવું બન્યું કે ભાઈ અંડકોશ આપણને મળ્યા જ નહીં અને આપણે ડોનરના લેવા પડે છે અંડકોશ, તો પછી આપણે પ્રોપર કન્સેન્ટ અને ડોક્યુમેન્ટેશન થી આગળ વધે છે. આપણે બરાબર. કપલને ઇન્ફોર્મ કરીએ છીએ કે હમ. ભાઈ આવી રીતે. અંડકોશ બહુ ઓછા છે, આપણે ડોનરના લેવા પડશે. જો ઈ પ્રોપર કન્સેન્ટ આપણને આપે, પ્રોસીજર એની થઈ જાય, પછી જ આપણે ઈ ડિરેક્શનમાં આગળ વધતા હોય છે. ઓકે. એટલે એવું શક્ય જ નથી કે ભાઈ એના રંગસૂત્રો મેચ ન થાય, અને એવું ન થાય એની આપણે પૂરેપૂરી કાળજી રાખતા હોઈએ છીએ. ઓકે, એટલે એનો મિનિંગ એવો થયો કે કદાચ કપલને એનું બાળક નથી થતું, તો તમે જ્યારે ડોનરના લ્યો છો ત્યારે તમે એમની મંજૂરીથી કે પરમિશનથી આગળ વધો છો, એવું થયું ને? ઘણા કેસીસમાં આપણે એ કરવું પડતું હોય છે, કેમ કે અગર માની લો બીજ ઓછા જ બને છે, નથી જ બનતા, બરાબર, તો પછી એવા કેસીસમાં આપણે ડોનરના બીજ લઈને આઈવીએફ કરતા હોય છે. પણ ઈ પ્રોપર ડોક્યુમેન્ટેશન, એફિડેવિટ, ડોનરનું ઇન્સ્યોરન્સ, એ બધું લઈને આપણે પ્રોપર પ્લાનિંગ થી કરતા હોય છે, જેમાં કપલની પૂરેપૂરી સહમતિ હોય છે. ઘણા કેસીસમાં આપણે ડોનર શુક્રાણુ બી લેવા પડતા હોય છે, તો એવા કેસીસમાં બી આપણે પ્રોપર કન્સેન્ટ થી આપણે આગળ વધતા હોય છે. કપલને માહિતી હોય જ છે કે આપણે ડોનરના શુક્રાણુ લીધા છે અને એનો આપણે યુઝ કર્યો છે. ઓકે મેમ, કપલ કોઈ છે એ આઈવીએફ સુધી પહોંચે એ પેલા કયા સંકેતોને ગંભીરતાથી એમને લેવા જોઈએ? એટલે ઘણી વખત કેવું છે કે આઈવીએફ ની ટ્રીટમેન્ટ છે એ અંત નથી, બરાબર. અને આઈવીએફ ની ટ્રીટમેન્ટ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ટાઈમિંગ. સાચા ટાઈમે જો પ્રોપર ટ્રીટમેન્ટ થાય, યોગ્ય નિદાન થાય, યોગ્ય સારવાર થાય, તો આપણને એની સક્સેસ મળે છે. આઈવીએફ આપણે કરીએ છીએ પણ બહુ લેટ થઈ ગયું, એજ મોર દેન 40 થઈ ગઈ, તો બી સક્સેસ રેટ ઓછો થઈ શકે છે. કેમ કે જેમ જેમ એજ વધશે એમ બીજની ક્વોલિટી અને ક્વોન્ટિટી બધે ઓછી થશે. આપણને ઓછા બીજ મળશે અને આપણને સારી ક્વોલિટીના બી બીજ નહીં મળે, તો બંને કેસીસમાં આપણો સક્સેસ રેશિયો ઓછો થશે. એવી જ રીતે જેમ જેમ પુરુષની ઉંમર વધે છે, અગર માની લો 40 થી વધારે ઉંમરના પુરુષ જો આઈવીએફ કરાવે છે, તો એવા કેસીસમાં મિસકેરેજીસના ચાન્સીસ એ વધી જાય છે, કેમ કે શુક્રાણુની ક્વોલિટી એટલી સારી નથી મળતી. એમાં ડીએનએ ફ્રેગમેન્ટેશન ઇન્ડેક્સ એટલે કે ડીએફઆઈ એ વધી જતો હોય છે, એ અમે જોઈએ છે, અને એના કારણે મિસકેરેજીસ પણ થતા હોય. એટલે જો એ જ કપલ આપણી પાસે 35 ની ઉંમરે આવે છે ટ્રીટમેન્ટ માટે, તો આપણે ડેફિનેટલી એને સારો સક્સેસ રેટ એન્શ્યોર કરી શકીએ છીએ, બરાબર. એટલે ટાઈમિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો કપલને ટ્રીટમેન્ટ કરાવી જ છે, તો બેટર છે કે પ્રોપર ટાઈમ સાથે કરાવે, એક સમય સાથે કરાવે. જો સમય વયો જશે તો પછી આપણા હાથમાં બહુ વધારે વસ્તુ નહીં હોય, તો આપણે ટ્રીટમેન્ટ કર્યા પછી બી, આપણે ખર્ચો કર્યા પછી બી એવું પ્રોપર રિઝલ્ટ નહીં આપી શકીએ. બરાબર છે. અને સાથે સાથે જો અગર સ્ત્રીને ખબર છે કે એની માસિકની સાયકલ અનિયમિત છે, અનિયમિતતા છે, પીસીઓડી નો પ્રોબ્લેમ છે, કાં તો પછી ફાઇબ્રોઇડ્સ છે, એન્ડોમેટ્રિયોસિસ છે, વધારે પડતું બ્લીડિંગ આવે છે, બહુ વધારે પડતો જ દુખાવો થાય છે, તો પછી આ બધા કેસીસમાં એને પ્રોપર ગાયનેકોલોજિસ્ટનું સારવાર લેવી જોઈએ, નિદાન કરવું જોઈએ કે શું કામે આ બધું થાય છે, અને એના લીધે એની બાળક રહેવાની ક્ષમતામાં જો પ્રોબ્લેમ થાય છે કે નહીં, એની ફર્ટિલિટી હેમ્પર થાય છે કે નહીં, એ જોવું જોઈએ. અને જરૂર પડે તો યોગ્ય ટ્રીટમેન્ટ યોગ્ય સમયે શરૂ કરી દેવી જોઈએ.